આ દેવ આપણને મળ્યા, આપણે દેવના થઈને રહ્યા છીએ ને રહેવાનું છે. પણ અગત્યની વસ્તુ એટલી છે કે એ વારસો આપણે આપી શકીએ એમ છે કે નહીં. આપણે થઈને રહ્યા, આ દેવના થઈને આપણા દીકરા, આપણા દીકરીઓ, એના દીકરા, એના દીકરીઓ થઈને રહે, એ ગૃહસ્થની બહુ મોટી જવાબદારી છે. આપણા બધાની, ત્યાગીઓની, ગૃહસ્થની, બધાની, આપણા બધાની સંયુક્ત જવાબદારી છે અને બહુ મોટી જવાબદારી છે. ભગવાનના થઈને રહેવું એ આપણને પરંપરામાં મળેલું છે અને પરંપરા જાળવી રાખવી આપણી ફરજ છે. અને હકીકતમાં હમણાં કીધું ને, તો હું માનું છું કે આપણે એક એક શ્વાસના ઋણી એ નરનાણદેવના છીએ. વિચાર કરો, જે દિવસે નરનાણદેવની પ્રતિષ્ઠા મહારાજે અહીં કરી અને આ ઉમરા ઉપર ઊભા રહીને મહારાજે કીધું હશે, જેના ગુણગાન હજારોની લાખોની સંખ્યામાં કીર્તનને પદ, ગદ્યને પદ્યમાં, જેના શાસ્ત્ર ગણાય એટલા નથી, જેના કીર્તન ગણાય એવા નથી, જેના પદો ગણાય એવા નથી, એ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ઉમરાઓ પર ઊભા રહી અને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી બાથમાં લઈને પધરાયા. એના દર્શન કરીએ છીએ, બીજા ભગવાન નથી કઈ, એના દર્શન કરીએ છીએ. અને મહારાજ એક આંગળી નરનારાયણ દેવ સામે કરી અને મહારાજે કીધું કે આમાં ને અમારામાં રતિ માત્ર. આટલું સમજશું ને, સમજ્યા વગર છૂટકો નથી પૈસા. સાચું કહું છું. આ ચોખ્ખે ચોખ્ખી બ્લેક એન્ડ વ્હાઈટ વસ્તુ છે. આ સમજ્યા વગર છૂટકો આ સત્સંગમાં નથી. પછી તમારો બીજો સત્સંગ હોય જુદી વસ્તુ છે. બીજો સત્સંગ ઊભો કરવો તો વાંધો નથી અને અમારો વિરોધ નથી. કરો ને, પણ તમને નથી કહેતો, સભા મંડળમાં બેઠા એ નથી કહેતો અને કોઈ નથી કહેતો. હું કહું છું, મારા મનમાં આવે છે, વિચાર થાય કે આ એવા લોકો હોય છે બચારા કમ ભાગશાળી કે જેને આટલું મળ્યા છતાંય દેખાતું નથી. આટલું મળ્યા છતાંય દેખાતું નથી. એના ઉપર ખીજ નથી ચડતી, એના ઉપર દાજ નથી ચડતી, એના ઉપર દયા આવે છે. આટલું ચોખ્ખું હોય ને હજી જોઈ ન શકતા હોય. નિષ્ઠા અમની પાકી રાખવાની છે, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. અમારે તમારા રૂપિયા નથી જોઈતા. હમણાં ઘણા બધા યજમાનો થયા આ રામનવમીના ઉત્સવના. અમે કીધું વાંધો નહીં, આ ઉત્સવના થયા, પાટોત્સવના થયા, ફલાણાના થયા, રૂપિયા ઠીક છે, ભગવાને દીધા છે, રાખવાના, વાપરજો. પણ નિષ્ઠા છે ને એ બહુ અગત્યની છે. નિષ્ઠા બહુ અગત્યની છે. અને પૈસાથી નિષ્ઠા નથી કમાઈ શકતા. પૈસા તો જ કામ લાગે છે જો નિષ્ઠા હોય તો.